હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો અને બધાને દિવાળીની શુભકામના અને દિવાળીના જય શ્રી કૃષ્ણ. તો અમારી ઘરે દિવાળીની શરૂઆત થઈ ગઈ છે. તમને સંભળાતો હોય છે પાછળ બેકગ્રાઉન્ડમાં. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ભાઈ આજે તો ધોકો છે. કાલે દિવાળી તો પૂરી થઈ ગઈ, જોકે બપોર સુધી દિવાળી છે. એમાં બ્રાહ્મણ કહેતા હતા કાલે અમારે ચોપડા પૂજન હતું ને, તો ચોપડા પૂજન કરવા ગોરબાપા આવ્યા હતા. એ એમ કહેતા હતા કે ભાઈ આજ બપોરથી કાલ બપોર સુધી, એટલે કે ગઈકાલથી આજ બપોર સુધી દિવાળી છે અને બપોર પછી વરસ બદલે છે, એટલે નવું વર્ષ તો બધા કાલે જ કરશે. આજનો દિવસ પડતર છે. બધાનું સ્વાગત છે મારી ચેનલમાં અને આપણે કરશું પહેલાં ઠાકોરજીના દર્શન. હા, તો ગાઈસ આપણે કરીએ ઠાકોરજીના દર્શન. જુઓ, મસ્ત પર્પલ વાઘા પહેરીને બેસી ગયા છે મારા કાનાજી.
તો ગાઈસ આજના મેનુમાં છે ચાપડી, ઊંધિયું, આ છે પાપડ અને આ છે ડુંગળી. તો આજ બપોરનું મેનુ આ છે. ચાલો જમવા. હા તો ગાઈસ આજના વિડીયોને આપણે અહીંયા જ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. કાલે મળશું આપણે બધાને નવા વર્ષમાં. તો આ જૂનું વર્ષ તમારું કેવું ગયું અને શું શું તમે નવીન કામ કર્યું તે કોમેન્ટ જરૂર કરજો. તો આજે તો અમે ગયા હતા ભાઈ હવેલીએ સાંજે. તો હવેલી અન્નકોટના દર્શન હોય તો દર્શન કર્યા અને હવેલીથી પછી ગયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. તો ત્યાં પણ દર્શન કર્યા અને પછી ઘરે આવ્યા ને રસોઈ બનાવી. બસ જુઓ. તો બસ હવે રંગોળી કરવા જઈશું હમણાં ફ્રી થઈને. જમી કાઢીને જે વાસણ ને બધું બાકી છે તો એ કરીને હમણાં રંગોળી કરવા જઈશું. તો મળીએ કાલે નવા વર્ષમાં. બધાને બાય બાય અને જય શ્રી કૃષ્ણ. કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેણે જેણે સબસ્ક્રાઈબ કર્યું છે તેને બધાને મારા વતી થેન્ક યુ.